નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિતલ વગર। વડોદરાના પ્રયાગરાજ મહાકુંભ જતા તરસાલી વિસ્તારના શ્રદ્ધાળુઓના બસની મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત નડ્યો છે। વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ ઉપડી હતી, જેને મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત નડ્યો હતો। આ બસમાં કુલ 54 જેટલા શ્રદ્ધાળુઓ હતા। બસમાં મોટાભાગના વડોદરાના તરસાલી વિસ્તારના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે મહાકુંભ માટે સફર કરી રહ્યા હતા, જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધ તથા એક સગર્ભા મહિલા પણ હતી। અકસ્માત સર્જાતા 6 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી એક સગર્ભા મહિલાને પણ ઈજા પહોંચી હતી। એમની સાથે વૃદ્ધ તેમને પણ ઈજા પહોંચી હતી। બસમાં સફર કરનાર વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે ઘણા લોકોને લોઅર સીટ હતી, છતાં અપર સીટ આપી દેવામાં આવી હતી। ટ્રાવેલ્સવાળા તરફથી અભદ્ર વર્તન કરવામાં આવ્યું, જ્યારે તેઓના તરફથી અકસ્માત સર્જાતા કોઈ પણ મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી ન હતી। અમે વડોદરાથી પ્રયાગરાજ તરફ જતા હતા કુંભ માટે, જેમાં દેવાસ બાજુ એમપીમાં અમારો રાત્રે અમારી બસનો એક્સિડન્ટ થયો, જેમાં અમારી બસમાં 54 જણ હતા, એમાંથી 6 જણને વાગ્યું છે, જેમાં એક અમારી બસમાં એક પ્રેગ્નન્ટ લેડી હતા, એમને વાગ્યું છે, જે ઘૂંટણમાં ઈજા થઈ છે। પછી એક અમારા ઓલ્ડ લેડી હતા, જેમને લોઅર બર્થ હતી તોય એમને અપર સીટ આપવામાં આવી છે, તો પણ એ માંડ ઉપર ચડીને બેઠા હતા। એ માજી એમને પણ આવો એક્સિડન્ટ થયો ત્યારે એમને બેઠો માર વાગ્યો છે, જેમના છાતીમાં દુખાવો અને પાછળ એમને સ્પાઇનનો પ્રોબ્લેમ થયો છે। બીજા એક કપલને, એમાં એક અંકલ અને આંટી ઓલ્ડ હતા, એમને પણ વાગ્યું છે, જેમાં અંકલને ઘૂંટણ પર અને આંટીને માથામાં વાગ્યું છે, અને બીજા એક લેડીને પાછળ સ્પાઇનમાં વાગ્યું છે, જે બેઠા હતા અને ઝટકો વાગ્યો એ કારણથી। અને એમાં ટ્રાવેલ્સ તરફથી કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી। આ રીતનું એમનું અભદ્ર વર્તન રહ્યું છે। કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।